આજરોજ લાખણી તાલુકાના પેપળુ ગામમાં આવેલ પ્રસિદ્ધ રામાપીરના મંદિરે રામ ભગવાનની તિથિ ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. આ પાવન અવસરે પેપળુ ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રામાપીરના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સવારથી જ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રામ ભગવાનનો હવન કરવામાં આવ્યો હતો. હવન દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તોએ રામ ભગવાનના જયઘોષ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હવન પૂર્ણ થયા બાદ રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભજન કીર્તન સાથે રામ ભગવાનની ભક્તિ વ્યક્ત કરી હતી. ગામના રસ્તાઓ ભક્તોના જયકારોથી ગુંજી ઉઠ્યા હતા અને ગ્રામજનોએ પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ભક્તો માટે વિશાળ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભક્તોએ પ્રસાદ રૂપે ભોજન લીધું હતું. સાથે સાથે ગામમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પણ ભોજન આપવામાં આવ્યું હતું, જે સામાજિક સેવા અને માનવતા માટેનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ, વ્યવસ્થા અને ભક્તિભાવ જળવાઈ રહ્યો હતો. ગ્રામજનોના સહયોગથી રામ ભગવાનની તિથિનો આ પાવન પ્રસંગ ભવ્ય અને યાદગાર બની રહ્યો હતો. આ રીતે લાખણી તાલુકાના પેપળુ ગામમાં રામાપીરના મંદિરે રામ ભગવાનની તિથિ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવી.